લાલુભાઈ, તમને ઠંડી લાગે કે નહીં? અમને તો બહુ લાગે. કેમ ચૂત્યા લોકો આગળ તો બહુ મોટા ચોદે ને કે મેં ઉનાળામાં તો લોખંડ વારી કાઢું, ચોમાહામાં તો નદી તરી જામ ને જેવી ઠંડી આવે તેવી તમારી કાન લાલ થઈ જાય ને માના કૂતરાઓ હરામી વેચું. ભાઈ ખાલી પૂછતો છે તમને, એટલું બધું ગરમ હું કામ થાય? તો લખોટા ચૂત્યા તો નહીં ખબર કે લવારો ચોદવા બેસી ગયો તો મારું શરીર હું ચામડીનું જ ને હું કાથી લોખંડનું લઈને આવલો માને હરામી ખીચડી લખોટ ચોદું. લખવાનો ગાદ દઈ દે બીજો પૂછતે તો ચાલતે. લાલુભાઈ रुको जरा ખાલી મેં તમને સબર પૂછ્યું, કરો. એટલું બધું ગરમ નહીં થાવો નહીં. એક તો આખી રાત ઠંડીમાં પત્તા ચોદાઈ ગયેલી છે ને ઉપરથી તું મગજનો અઠ્ઠો કરવા નીકળી પડ્યો કે લખોટા બેન નો લખોટ ચોદું તારીની તો. સોરી લાલુભાઈ. સોરી ની પત્તાની ચોદ જયલા અત્યાર પછી સવાલ કર્યા ને તો રાતના 3 વાગે તારે ઘેર ઉપર આવીને વાહીને છે ને તારી ઊંઘની પત્તા ચોદી કાઢા. જોજે તું ધ્યાન રાખજે, આ લાલિયાને ઓળખે નહીં આજુ. અત્યાર પછી લાલુભાઈ ઠંડી વિશેની વાત જ બંધ કરી દેવાનો. ચાલ બંધ. ચાલ નિકાલ લખોટ. હા ચાલો લાલભાઈ. લાલુભાઈ કઈ બીજી વાત હોય તો કરા ને. પાછો ફરીને હું જોઈ તારી હગી ચોદાવા બીજી પાસે પૂછવાનો. હજુ આ ઓછી પડી ની માનો લખોટ ચોદું. ચાલ નિકાલ ચૂતિયા. સારું ની કરું.